જય શ્રી કૃષ્ણ. દેવસુતી એકાદશી દીનાનાથ સૂઈ જશે, લાગે છે કે સુવાનું નાટક કરતા હશે, સૂતા સૂતા માનવીના કામ એ જોતા હશે, જાગશે તો સૌનો હિસાબે તો માગશે. દેવસુતી એકાદશી એટલે ભગવાન 4 મહિના યોગ નિદ્રામાં સૂઈ જાય. આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. હવે આ એકાદશીના વ્રતની કથાનું મહત્વ કહું. કહેવાય છે કે મંધાતા નામના એક રાજા હતા. ખૂબ પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા. પ્રજા પણ તેમનાથી ખૂબ ખુશ હતી. લગભગ 3 વર્ષ વરસાદ ન પડ્યો એટલે દુકાળ આવ્યો. બધી જ પ્રજા દુઃખી થઈ ગઈ હતી. આ જોઈને રાજા પણ દુઃખી થયા અને એક દિવસ સૈનિકો સાથે નીકળી પડ્યા જંગલમાં આનું સમાધાન શોધવા માટે. જંગલમાં ફરતા ફરતા એક બ્રહ્માજીના માનસપુત્ર અંગિરા ઋષિના આશ્રમ પાસે આવે એને વંદન કરીને કહે છે, હે ઋષિ, મારી પ્રજાને કયાનું કલ્યાણ થાય એવું કંઈક કહો. અને ત્યારે ઋષિ ધ્યાનના 4 ચરણ હજી સ્થાપિત છે અને એટલા માટે તમારા રાજ્યમાં કોઈ ક્ષુદ્ર ખરાબ નીતિથી તપ કરી રહ્યા છે. આ સાંભળીને રાજા દુઃખી થાય છે અને કહે છે કે હું એ શૂદ્રને તપ કરતા તો નહીં રોકી શકું, પણ જો તમારી પાસે પ્રજાના કલ્યાણ માટે કોઈ ઉપાય હોય જે હું કરી શકું એવો હોય તો મને કહો ને. અને ત્યારે ઋષિ કહે છે કે રાજા, હવે પછી આવનારી એકાદશી, દેવશયની એકાદશી, તમે તમારા મંત્રીગણ અને પ્રજા સાથે આ એકાદશીનું વ્રત કરો. વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારે ત્યાં ચોક્કસ વર્ષા થશે. અને ખરેખર એવું જ થયું કે ભગવાનની કૃપાથી ત્યાં વર્ષા થઈ, બધા જ પ્રજાને સુખ મળ્યું અને રાજા અંતે મૃત્યુ પછી મોક્ષને પામ્યા, વૈકુંઠ ગયા. આ કથા છે દેવશયની એકાદશી. ભગવાન 4 મહિના સૂઈ જાય ત્યારે આપણે કોઈ પણ સારું શુભ કાર્ય નથી કરી શકતા, પણ ભક્તિનું શુભ કાર્ય કરવાના કોઈ દિવસ જ નથી હોતા. આ 4 મહિના આપણે ભગવાનનું ખૂબ નામ લઈએ અને ભગવાન ઉઠે ને ત્યારે આપણા હિસાબના ચોપડા બરાબર ભગવાનને ગમે ને તેવા જ હોય. વિચારી જોજો આ 4 મહિના ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી છે. જય શ્રી કૃષ્ણ.